નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। ઉત્તરાયણના પર્વમાં અનેક લોકો માટે જીવલેણ સાબિત થયું છે। ઉત્તરાયણના તહેવારોના આ દિવસે કેટલાય પરિવાર માટે માતમનો દિવસ બની ગયો છે। ગુજરાતના પતંગની દોરીના કારણે કુલ 7 લોકોના મોત થયા છે। દાહોદ, પંચમહાલ, ભાવનગર અને વલસાડમાં માસૂમ બાળકોના જીવ ગયા છે, તો લીંબડી અને રાજકોટમાં 2 યુવકો પટકાતા મોતને ભેટ્યા છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા સમાચાર સામે આવી રહ્યા છે। દાહોદના કથોલિયામાં 10 વર્ષીય બાળકે પતંગ લૂંટવાની લાલચમાં જીવ ખોયો છે। પતંગ લૂંટવા જતા વીજ કરંટથી બાળકનું મૃત્યુ થયું છે। વીજ વાયરમાં ફસાયેલો પતંગ ઉતારવા જતા ધોરણ 5માં અભ્યાસ કરતા સિદ્ધાર્થ ડાંગેનું મોત થયું છે। વલસાડ ખાટકીવાડામાં પતંગ ચગાવતી વખતે દુર્ઘટના બની હતી। ટેરેસ પર પતંગ ચગાવતી વખતે 6 વર્ષનો બાળક નીચે પટકાયો હતો। ત્રીજા માળેથી નીચે પટકાતા બાળકનું મૃત્યુ થયું હતું। તો પંચમહાલમાં પતંગની દોરીના કારણે 7 વર્ષીય બાળકનું ગળું કપાતા મોત થયું છે, તો તરુણ માસી નામના બાળકનું પણ મૃત્યુ થયું છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા સમાચાર સામે આવી રહ્યા છે। મામાના ત્યાં ગયેલો બાળક ઘરે પરત ફરતો હતો ત્યારે આ ઘટના બની હતી। બાળકનું મોત થતા પરિવારજનોમાં શોકનો માહોલ ફેલાઈ ગયો છે। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે મારી કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા। ધન્યવાદ।